તો હવે સૌથી પહેલાં મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી પોચી સરસ સુખડી બનાવીશું. સુખડી બનાવવા માટે 1 કપ ગોળ, 1 કપ ઘી અને 2 કપ રોટલીનો લીસો લોટ લેવાનો છે. મેં અહીંયા કપના માપથી લીધું છે. જો તમારી પાસે મેઝરિંગ કપ ના હોય તો કોઈ પણ ઘરમાં રહેલી વાટકીનું માપ લઈ લેવું. એક કઢાઈમાં ઘી ઉમેરીશું અને રોટલીનો લોટ ઉમેરીશું. આ બંનેને સારી રીતે મિક્સ કરવું. ગેસને ધીમો રાખવાનો છે. ધીમા તાપે આ લોટને સારી રીતે શેકાવા દેવાનો. લોટને શેકવાની જરા પણ ઉતાવળ કરવી નહીં. જો ફાસ્ટ ગેસ ઉપર લોટ શેકીશું તો આપણો લોટ અંદરથી કાચો રહેશે અને ઉપરથી વધારે બ્રાઉન કલરનો થઈ જશે તો સુખડીનો સ્વાદ જરા પણ સારો નહીં આવે. આ લોટને આપણે ધીમા તાપે સારી રીતે શેકીશું. આ લોટને શેકાતા 8 થી 10 મિનિટનો સમય લાગે છે. તો તાવીથાથી આપણે વચ્ચે વચ્ચે થોડો હલાવતા જશું અને લોટને સારી રીતે શેકી લઈશું. લોટ શેકાઈ જાય એટલે એમાંથી ઘી છૂટું પડશે અને લોટ થોડું ફૂલાઈ જશે. વધારે બ્રાઉન કલરનો નથી કરવાનો. હવે આ આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે. લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેશું અને થોડો ઠંડો થવા દેશું. જો આ સમયે આપણે ગોળ ઉમેરી દેશું તો આપણી સુખડી થોડી ચવળ બનશે. થોડું મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં 1 કપ ગોળ ઉમેરી દઈશું. ગોળને સારી રીતે આમાં મિક્સ કરી દેવો. મિશ્રણ થોડું ગરમ હોવાથી ગોળ એકદમ ઓગળી જશે. જો બધું સારી રીતે ગોળ ઓગળી જાય એટલે આપણું મિશ્રણ થોડું થીક થઈ જશે. સારી રીતે બધો ગોળ ઓગાળી દેવાનો. હવે એક થાળી લઈશું અને એમાં ઘી લગાવી લઈશું. હવે આ થાળીમાં બધું મિશ્રણ આપણે એડ કરી દઈશું અને તાવીથાની મદદથી આપણે એકદમ થાળીમાં પાથરી દઈશું. આ માપથી આપણી એક થાળી સુખડી તૈયાર થઈ છે. એકદમ લીસું કરી દેવું. એક વાટકીને ઘીવાળી કરીને સારી રીતે પાથરી દેવાનું અને થાળીમાં એકદમ લીસું કરી દેવાનું. સુખડીને થોડીક ઠંડી થવા દેવાની. થોડીક ઠંડી થાય પછી એમાં આપણે કાપા કરીશું. તમારે જેવા કાપા કરવા હોય નાના કે મોટા તેવા કરી શકો છો. હું અહીંયા મીડિયમ સાઇઝના કટ કરું છું. તો ચાલો, આપણી સુખડી ગરમા ગરમ તૈયાર છે. આ સુખડી ખાવાની બધાને બહુ મજા આવશે. આવી નવી રેસિપીના વિડીયો માટે આ ગુજરાતી રસોઈની રંગત ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ કરી જરૂર જણાવજો તમારે આવી પોચી સુખડી બની કે નહીં અને તમારા ફેમિલી જોડે અચૂક શેર કરો.